લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2026 અંતર્ગત કલોલ ઘટક 3ના સેજા કલોલ 2 ખાતે ટીએચઆર અને મિલેટમાંથી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આંગણવાડીમાં લાભાર્થી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ટીએચઆર તેમજ મિલેટનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પૌષ્ટિક તથા આકર્ષક વાનગીઓ તૈયાર કરી પ્રદર્શિત કરી હતી. આ સ્પર્ધામાં તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું મૂલ્યાંકન ગુણવત્તા, પોષણ મૂલ્ય, વાનગીમાં નવીનતા તથા પ્રસ્તુતિ જેવા માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીડીપીઓ ભારતીબેન, મુખ્ય સેવિકા હંસાબેન તેમજ કલોલ તાલુકાના ઉપપ્રમુખ દિલીપભાઈ, સાગરભાઈ, કૃષિતભાઈ, ડિમ્પલબેન તેમજ હિતેન્દ્રભાઈ, અંજનાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ દૈનિક જીવનમાં ટીએચઆર અને મિલેટનો નિયમિત ઉપયોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા પણ આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર બહેનોને પ્રમાણપત્ર તેમજ દાતાઓ તરફથી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા પોષણયુક્ત આહાર અને મિલેટના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સંજય નાયક.